નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજ છે 6 જૂન 2025 ને વાર શુક્રવાર। તો આજના વિડીયોમાં જાણવાના છે ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર। તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં। મુખ્ય સમાચાર: દ્વારકાની ગોમતી નદીમાં 7 યાત્રાળુઓ ડૂબ્યા, એક યુવતીનું દુઃખ અવસાન। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી। સુરતમાં વધુ 7 લોકો કોરોના પોઝિટિવ, શહેરમાં ચિંતાજનક સ્થિતિ। રાજકોટમાં જન્માષ્ટમી મેળાને લઈને શોપના પાલન અંગે વિવાદ। સુરતમાં થિયેટર ક્રાફ્ટ 2025 વર્કશોપનો આરંભ। દ્વારકાની દુર્ઘટના: દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના 7 યાત્રાઓ ડૂબી ગયા, જેમાં એક યુવતીનું દુઃખ અવસાન થયું છે। સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે 100 યાત્રાળુઓને બચાવ્યા છે। તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પર્યાવરણ દિવસની ઉજવણી: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। મહાત્મા મંદિર ખાતે માતૃવન કવચ મિયાકી જંગલનું ભૂમિપૂજન અને પ્લાસ્ટિકના વિકલ્પોને રિસાયકલ કરવામાં આવ્યું। કોરોના અપડેટ: સુરતમાં વધુ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે। 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં 5 હોમ આઇસોલેશનમાં છે। રાજકોટમાં શોપ વિવાદ: રાજકોટમાં જન્માષ્ટમી મેળાને લઈને શોપના પાલન અંગે વિવાદ સર્જાયો છે। રાઇડર ચાલકો શોપના કડક અમલનો વિરોધ કરી રહ્યા છે અને કહ્યું છે કે જો કડક અમલ કરાવશો તો ફોર્મ નહીં ઉપાડીએ। થિયેટર ક્રાફ્ટ 2025 વર્કશોપ: સુરતમાં થિયેટર ક્રાફ્ટ 2025 નામની એક સાપ્તાહિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે 31 મેથી 7 જૂન સુધી ચાલશે। આ વર્કશોપમાં અભિનય, દિગ્દર્શન, નાટ્ય લેખન, સંગીત, લાઇટિંગ અને બેક્સ મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવશે। હવામાન અને વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આગામી 100 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નાગરિકોને સાવચેત રાખવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। રાજકીય સમાચાર: ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી રહી છે। આરોગ્ય અને જીવનશૈલી: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સેનિટરી પેડ્સને લઈને પરફ્યુમ સુધીના ઉત્પાદનો પર્યાવરણ માટે ખતરોરૂપ છે। ટૂથપેસ્ટ અને વોશિંગ પાવડર પણ પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યો છે। શેરબજાર અપડેટ: સેન્સેક્સ 444 પોઈન્ટમાં વધારા સાથે 81,442 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 24,750 પર પહોંચ્યો। આઈટી અને મેટ્રો જે શહેરમાં તેજી જોવા મળી રહી છે। સમાપન અને આવકાર: આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે। વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આવતીકાલે ફરી મળશું નવા સમાચાર સાથે। ધન્યવાદ। અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।